તો રામ રામ ડેરા ને વેલકમ બેક ટુ બધાને. તો કેમ છો કલેજા? ના છે આપણો ભાઈબંધ, કારણ કે ભાઈબંધ જ છે. અને લાઈક સબસ્ક્રાઇબ તો જરૂર કરી દીજો. ને ભાઈ લાઈક સબસ્ક્રાઇબનું કહી દીધું હે તો યાર કરી દેજો ને. આપણા સબસ્ક્રાઈબર પણ હે ને આમ બળદેવભાઈ આગળ જાય છે. બળદેવભાઈ કે હાલ્યા રાખો પણ આપણે હે ને હાલતા જ નથી, કારણ કે બળદેવભાઈ કે એમ થોડું કરવાનું હોય, મસ્તી કરું ભાઈ. આપણો ભાઈ જ છે ને યાર, એના પર સપોર્ટ કરો થોડોક બળદેવભાઈને પણ. ને હે ને અત્યારે મેં પણ યાર એવો આવે છે ને કાંઈ એટલે એવો પણ એટલે કાંઈ એટલો જાજો નહીં, પણ અગાહીનું ભાઈ હાલે એર્યું ને યાર. બાકી તો કંઈ નહીં ને. મેં તો ઘડીક આવે ને અમારે અહીંયા કામ થાય ખબર હે, 2 મિનિટમાં ઉનાળો ને 2 મિનિટમાં સુમાણું. ભાઈ એવો હાસીકલામ થાય છે ભાઈ. અમે હજી અત્યારે ઘડીક વાર પહેલાં કામ થયું કે મેં આવ્યો ને તો એટલે અમે એને દોડીને ગયા ઘેર ને મોગોટું ઢાંકી દીધું ને પછી પાછું ઘડીક વારમાં હજી તો બીજી જગ્યાએ પૂગી રહ્યા ને તો પાછું ઘડીક વારમાં તડીકો યાર. ના ભાઈ જાય છે યાર, કાંઈ બોલવા માંગતું? અરે ભાઈ કામ અંટડે જો ને મેં આવી ગયો, હવે શું કરવું? હા ભાઈ કે મેં આવી ગયો, હવે શું કરવું ભાઈ? મેં તો આવ્યા રાખે પણ યાર શું કરવું યાર, મેં આવે તો કંઈ કરાય તો નહીં. હજી આઈડી મોગોટું નાખ્યું એટલી વારમાં તો આપણે હાવ મોગોટા એ જ વાત છે ને યાર. મેં આવવું હોય તો આવે, ઘણા બીજા ગામોમાં આવે ને યાર. મેં આપણે વાત કહેવાની કે યાર તમારા માલ ઢોરડી રખડતા હોય મેં એમાં બાંધી લેવા કા હાસું જ ને ભાઈ. હા, પછી દુઃખી થાય તો પછી દૂધ આપત અહીં તમે લઈ લ્યો, પછી દૂધ ના આપત અહીં તમે ન રાખો. તો યાર એ વાત હાસી હે ભાઈ નહીં. તો યાર તમે મલ ઢોર પોતાના બાંધી લ્યો ને યાર. હમણાં હે ને વિડીયો નાખવાનું એક જ કારણ છે કે હમણાં થોડાક દી યાર મારો આ ભાઈબંધ આવ્યો હોય ને 2-3 દીતાનો, એટલે થોડોક વિડીયો નાખવાનું બહુ હોય નહીં ને. જો અત્યારે હું આગળ એક વિડીયો નાખીને કાલે તો મારે જવાને બહાર, કારણ કે કાલે હું અહીં નહીં હોય. કાલે નહીં પણ હમણાં જ આઝાદી અહીંયા નહીં હોય ને. હમણાં બધું વિડીયો મારા પણ વિડીયો બળદેવભાઈ મૂકીએ તો યાર મારી ચેનલમાં બળદેવભાઈનો વિડીયો કોક આવી ગયા. બાકી તો એ વધારે હે ને દ્વારકાધીશના શોર્ટ વિડીયો આવી ગયા, એટલે કાલે જાઓ થોડુંક મેનેજ કરી લેજો. અને આજે તો કંઈ બધા વિડીયા તો આજે ન ઉતાર લઉં, ન કરતો બધા વિડીયા જેટલા આવે ને એટલે આજે ઉતાર લઈને પછી કંઈ એડિટિંગ કરવા મને હારા થાય. ખોટક બોલવું યાર કાલે યાર કોઈ હોય વિડીયો ત્યારમાં તો ઉતાર લઈને મૂકી જાય. બાકી તો યાર એવું કંઈ નથી. ના જોઈ લ્યો હું મગોટું ઢાંક્યું, કંઈ બહુ મજા આવે તો મને તો મજા આવે, તમને ના આવતી હોય કંઈ નહીં. આ ગાય છે ને આ વાસળી આપણે સાંભળી હે. આ ભાઈ આપણો આવી ગયો. ઓરે કેમ છે ભાઈ તારે? હા ઓહો ને ક્યાં કરે? રામ રામ લઈને પાછું જ કે ઓહો ને ભાઈ. આ સાયકલ જે આવે ને એ હાકીને સાયકલને ઘા કરી દે. સાયકલને હાકીને ઘા કરી દે ને. હા બીજું એમ કરવા કોઈ નહીં. એટલે તમે કોઈ હે ને આ બધા મિત્રો તમને ખબર ને હું નીકળી ગયો મેળી ઉપર. આ બધા ગદડીના સાયકલને હાકીને પછી પૂરું કરી નાખે. બાકી બળદેવભાઈ તમે જો આ ખાટલા હે ને તો યાર ખાટલા એવા હાટું હે હાંજી હું એ ને બળદેવભાઈને તમે કહેતા એના પણ વિડીયા બહુ આવતા ને. તો યાર એને અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે, કારણ કે યુટ્યુબ હે ને બળદેવભાઈના વિડીયા વાયરલ કરવા લાગી ગયું હોય. તો હું યુટ્યુબને રિક્વેસ્ટ કરું કે યાર મારા પણ વિડીયા વાયરલ કરવાને કોઈ પણ યાર એટલે વાયરલ યુટ્યુબનો ના કરે એમ, પણ બળદેવભાઈના વિડીયો અત્યારે હે ને થોડાક વધી ગયા હે. કારણ કે બળદેવભાઈ અત્યારે તમે વાત પૂછોમાં એટલા, કારણ કે વ્યૂ પણ એટલા આવી જાય દીના. એના વિડીયા કેમ એટલા હોય ને, હું તો વિડીયો કોક અપલોડ કરું ને વ્યૂ પણ હવે એટલા નથી આવતા. કે આવું યાર વ્યૂ આવવા જોઈએ ને યાર, પછી વિડીયો જ ના મૂકું. તો યાર બ્લોગ બહુ લાંબો થઈ ગયા તો યાર બીજો તો કંઈ વાંધો નથી. આજના બ્લોગમાં એટલે મળીએ આગલા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ દોસ્તો.